ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગણતરીના દિવસો રહ્યા છે અને ભાજપે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે પોતાનું પહેલું પગલું માંડી દીધું છે, એટલે કે ઉમેદવારોની પસંદગીની શરૂઆત કરી દીધી છે. અને હાલમાં છોટાઉદેપુરમાં ચૂંટણીની તૈયારીઓ જોરો શોરોથી ચાલી રહી છે અને ભાજપના અમુક અગ્રણી આગેવાનો જેમને આ ચૂંટણીને વેગ આપવા માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા બધા ઉમેદવારો ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે, પણ હવે તે જોવાનું છે કે પક્ષ કોને ટિકિટ આપશે. શું છે સમગ્ર મામલો, એનો અહેવાલ લઈને આવ્યા છે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલ. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. છોટાઉદેપુરમાં હાલ આવનારી ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તે દરમિયાન ભાજપે ઉમેદવારોની પસંદગીની શરૂઆત કરી દીધી છે અને આ પસંદગીની પ્રક્રિયાને વધુ સારી રીતે કરવા અને તમામ કાર્યકર્તાના ઉત્સાહમાં વધારો કરવા માટે પંચમહાલના પ્રભારી મંત્રી ભરતભાઈ ડાંગર, પ્રદેશ સંયોજક અસ્મિતાબેન શિરોયા અને પ્રદેશ એસટી મોરચાના મહામંત્રી અભિષેકભાઈની હાજરીમાં પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચૂંટણીની ટિકિટ મેળવવા માટે ઘણા બધા ઉમેદવારોની લાઈન પણ લાગી છે. તેની સાથે બોડેલી તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક અને તાંદલજા અને નસવાડી તાલુકા પંચાયતની પાલા બેઠક માટે પણ ઉમેદવારોની પસંદગી શરૂ થઈ ગઈ છે. અને આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી માસમાં 7 વોર્ડના 28 સભ્યો વચ્ચે ચૂંટણી થવાની છે. હવે તે જોવાનું રહ્યું કે પક્ષ કોને ટિકિટ આપે છે અને કોણ આ ચૂંટણીમાં પોતાની પાર્ટીનો ઝંડો લહેરાવે છે. ઉમેદવારોની પસંદગી મામલે ભાજપના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ શું કીધું, ચાલો સાંભળીએ. છોટાઉદેપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આજ રોજ નિરીક્ષક તરીકે ભરતભાઈ ડાંગર, અસ્મિતાબેન અને અભિષેકભાઈ મેડા છોટાઉદેપુર ખાતે આજે ઉપસ્થિત થયા છે અને નગરપાલિકાના વોર્ડ વાઇઝ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે. એ સિવાય છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકા પંચાયતની તાંદલજા સીટ અને નસવાડી તાલુકા પંચાયતની પાલા સીટના ઉમેદવારોની પણ સેન્સ પ્રક્રિયા આજે પૂર્ણ થશે. આ ચૂંટણી વિશે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.